જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઉષ્ણકાળની વિશેષ સામગ્રી ગુલાબની બરફી। આ ગુલાબની બરફી ચૈત્રી ગુલાબમાંથી પણ બનાવી શકાય છે અને સાદા ગુલાબમાંથી પણ બનાવી શકાય છે। તો આજે આપણે ચૈત્રી ગુલાબનો ઉપયોગ કરવાનો છે। તો એ શ્રીનાથજીમાં ખૂબ ઇઝીલી મળી જાય છે। તો એ લાવી અને સ્ટોર કરેલા છે। તો એમાંથી આપણે પાંદડી જુદી કરી લઈશું। અને વૈષ્ણવો, પાંદડી જુદી કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે, એક પણ ડાળખું ન રહી જાય જેથી કડવાશ ન લાગે। હવે આવી રીતે સાફ થઈ જાય પછી આપણે એક સ્ટીલનું પાત્ર લઈશું, એને ઇન્ડક્શન પર રાખી લઈશું, એમાં થોડું ઘી કરીશું અને ઘીને પાત્રમાં ચારે બાજુ ફેલાવી લઈશું। હવે ત્યારબાદ આપણે સૂકા મેવાને સાંતળવાના છે। તો એના માટે મેં બારીક ભૂકો કરેલો 2 ચમચી કાજુ, 2 ચમચી બદામ, 2 ચમચી પિસ્તા અને 2 ચમચી કોળાના બીજ લીધા છે। હવે આ બધા સૂકા મેવાને મિક્સ કરી અને 2 મિનિટ સુધી સાંતળીશું। હવે આપણો આ સૂકો મેવો સાંતળાઈ ગયો છે। તો હવે એને આપણે એક અલગ વાસણમાં લઈ લઈશું અને એ પાત્રને બાજુમાં મૂકી દઈશું। સ્ટીલની એક કડાઈ લેવાની છે અને એ કડાઈમાં આપણે અડધો કપ ખાંડ લેવાની છે, એમાં અડધો કપ આપણે જલ કરીશું। હવે વૈષ્ણવ, તમારે જો જલની આજ્ઞા ન હોય તો તમે દૂધ લઈ શકો છો। અને આવી રીતે સતત હલાવતા રહીશું અને મીડિયમ ટુ સ્લો રાખીશું ગેસની ફ્લેમ, અને એક તારી ચાસણી કરવાની છે। તો હવે આવી રીતે આપણે થોડી વાર થાય એટલે ચાસણીને જોઈ લઈશું। તો એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને એમાં આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે। તો 1 કપ મિલ્ક પાવડર લીધો છે। તો વૈષ્ણવો, આપણે સેવામાં બહારથી મિલ્ક પાવડર લાવીને ઉપયોગ કરતા નથી। તો અહીંયા મેં આ મિલ્ક પાવડર ઘરે બનાવેલો છે અને મિલ્ક પાવડર કેવી રીતે બનાવો એનો વિડીયો પણ હું શેર કરવાની છું। તો આ મિલ્ક પાવડરને ધીમે ધીમે આપણે અંદર એડ કરતા જઈશું અને સતત હલાવતા રહેવાનું છે જેથી ગાંઠો ના પડી જાય। અને વૈષ્ણવ, હવે એમાં આપણે ગુલાબની પાંદડી એડ કરીશું અને ત્યારબાદ ગેસની ફ્લેમને ઓન કરી અને 2 મિનિટ સુધી હલાવતા રહીશું। અને હવે એમાં આપણે ફૂડ કલર એડ કરવાનો છે। તો ફૂડ કલરમાં આપણે પિંક કલર કરીશું અને રોજનું એસન્સ એડ કરીશું। તો રોજનું એસન્સ આપણી પાસે ના હોય તો ગુલાબનું અત્તર છે એનું પણ એક ટીપું કરી શકાય છે, અને જો ફૂડ કલર ના કરવો હોય તો એને સ્કીપ કરી શકો છો અને વ્હાઈટ બરફી પણ આપણે બનાવી શકીએ છીએ। તો આવી રીતે 2 મિનિટ સુધી એને ચલાવતા રહેવાનું છે। તો આપણી બરફી તૈયાર થઈ જશે। હવે આ બરફી તૈયાર થઈ જાય એટલે એમાં આપણે રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ એડ કરીશું, એમાંથી પણ થોડા ગાર્નિશિંગ માટે આપણે મૂકી રાખીશું। સૂકો મેવો બરાબર એડ થઈ જાય પછી આપણે એને ઉતારી લઈશું અને ઠરવા દઈશું। ત્યારબાદ એક બટર પેપર લઈ એને ઘીથી ગ્રીસ કરી લેવાનું છે અને સ્પેચ્યુલાને પણ આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું જેથી આપણી બરફી બરાબર સેટ થઈ શકે। હવે આ બરફીને બટર પેપર પર લઈ લઈશું અને આવી રીતે એને સેટ કરી લેવાની છે। ત્યારબાદ બટર પેપરને ફોલ્ડ કરી અને હાથ વડે પ્રેસ કરી અને એને સેટ થવા દેવાની। હવે એની ઉપર ગુલાબની પાંદડીઓ અને રોસ્ટ કરેલા સૂકા મેવા વડે આપણે સજાવટ કરી લઈશું અને ત્યારબાદ એને 4 બાજુથી ફોલ્ડ કરી અને ઉપર એક વેલણ ફેરવી દઈશું જેથી આ બરફી બરાબર સેટ થઈ જાય। અને આવી રીતે સેટ થઈ ગયા પછી આપણે હવે એના ટૂંક કરી લેવાના છે। તો બરફીના આવી રીતે સુંદર મજાના આપણે પ્રભુને સોહાય તેવા ટૂંક કરી લઈશું અને આવી સુંદર સામગ્રી તૈયાર થાય છે। તો વૈષ્ણવ, તમે પણ જરૂરથી આ ટ્રાય કરજો અને મારી રેસીપી જો તમને સારી લાગી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો તૈયાર છે આપણી આ ગુલાબની બરફી।